નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાં સરકારની જલ સે નલ તક યોજના ફેલ ગઈ હોવાનો ઘાટ સર્જાયો। લખતર ગામની શેરીઓમાં દરરોજ નવી જગ્યાએ પાઇપલાઇન લીકેજ સાથે પાણીનો વેડફાટ, પડા વિસ્તારમાં પાણી પહોંચતું નહીં હોય, મહિલાઓ પરેશાન। સરકાર દ્વારા લોકોને પાણીની બાબતની સુખાકારી મળી રહે તે માટે થઈ જલ સે નલ તક અને હર ઘર મેં નલ યોજના શરૂ કરવામાં આવી છે। ત્યારે સરકાર દ્વારા લખતર ગામ સહિત લખતર ગામના પરા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પૂરા ફોર્સથી પાણી મળી રહે તે માટે થઈને 1.5 કરોડના ખર્ચે 14 લાખ લીટરનો નવો સંપ અને 7 લાખ લીટરની કેપેસિટીની નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે। સાથે આશરે 2 કરોડના ખર્ચે લખતર ગામ સહિત લખતર ગામના પરા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે નવી પાઇપલાઇન નાખવામાં આવી છે। વાસ્મો અને લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા આ પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આ પાઇપલાઇનનું કામ હલકી ગુણવત્તાવાળું હોય અનેક જગ્યાએ પાઇપલાઇન લીકેજ થઈ રહી છે અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। બીજી બાજુ નગરના પરા વિસ્તારમાં એવા જુગતરામ દવે સોસાયટી, ભૈરવપરા, મફતિયાપરા સહિતના વિસ્તારમાં પાણી નહીં આવતા લખતર ગામની મહિલાઓની હાલત કફોડી છે। આશરે 3 કરોડ કરતાં વધારે ખર્ચથી ટાંકી પાણીની પાઇપલાઇન નાખી હોવા છતાં મહિલાઓને પોતાના ઘરથી અડધાથી 1.5 કિલોમીટર દૂર બહુચરેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ બાપાના કૂવામાં પાણી ભરવા જવું પડે છે। આથી લખતર ગામમાં સરકારની જળ સે નલ તક અને હર ઘર નલ યોજનાનો ફિયાસ્કો થયો હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે। ત્યારે લખતર ગામની અંદર પાણીની રેલમછેલ થતાં લોકોને પોતાના ઘરે જવું પણ મુશ્કેલ બને છે, બજારમાં પણ જવું મુશ્કેલ બને છે। ત્યારે લોકોના ઘરે જાઓ ત્યારે તેમના જે પાણી ભરવાના વાસણો છે તેઓ એકત્ર કરેલા હોય અને ખાલીખમ દેખાતા હોય તેવો પણ ઘાટ જોવા મળી રહ્યો છે। સોસાયટીમાં પાણીને કંઈ નહીં આવતું, ગટર નહીં, કંઈ નહીં, આખો શેરીમાં ગંધવાળો પછી પાણી ભરવા જવાનું કુએ અને ચોમાસામાં ચાર જવું તકલીફ, અમારે ઘણી બધી તકલીફ। ગટરું કરી દો અને પાણીમાં બાજાબાજ થાય। તમે આને ફરિયાદ કરી છે કે? હા, કરી છે ફરિયાદ। ક્યાં કરી તમે ફરિયાદ? પંચાયતમાં। તો પંચાયત વાળા જવાબ નથી દેતા? ના, કઈ તમે કહેવા જાવ ત્યારે શું કહેશે? એમ કે છે કરી દઈશું, જવાબ જ નથી દેતા કઈ। કેટલા ટાઈમથી તમે ફરિયાદ કરો છો? 4-5 દિવસથી ફરિયાદ કરી।